કાર્તિક માસ પ્રારંભ છે, જેટલા દિવસ બચ્યા છે એક પણ દિવસ ખાલી ન જાય એવો સંકલ્પ લ્યો. અને વિચાર કરો, સુરતમાં આપણે દીપદાન કરતા હોય, અમદાવાદ અમેરિકામાં એ વાત જુદી છે, પણ વૃંદાવન ધામમાં જે દીપદાન છે આનું મહિમા કહેવાની ક્ષમતા મારામાં નથી. આપણે તો દીપદાન કરીએ છીએ, પણ ઘણીવાર ભક્તો બીજા માટે દીપની વ્યવસ્થા કરતા હોય અથવા મંદિરમાં દીપ સ્પોન્સર કરતા હોય, તો બીજા માટે કોઈ દીપક ઉપલબ્ધ કરાવે, આવા વ્યક્તિનું ગુણગાન વૈકુંઠમાં સ્વયં ભગવાન પોતાના મુખથી કરે છે. આપણે તો અહીં કોઈક આપણી પ્રશંસા કરે તો ખૂબ ખુશ થઈ જઈએ. વિચારો, વૈકુંઠમાં ભગવાન એનું ગુણગાન કરે છે જે કોઈને દીપ ઉપલબ્ધ કરાવે છે. તો વિચારો, દીપદાન જે કરે છે એ વ્યક્તિ ભગવાનને કેટલો પ્રિય છે. મંદિરની અંદર જુગાર રમવા માટે કાર્તિકમાં જો કોઈ અજવાળું તો જોઈને જોવા હાટું, અને કોઈ દીપ પ્રજ્વલિત કર્યો છે તો એની 7 પેઢી તરી જાય છે દીપ પ્રગટ કરવાથી. ખાલી કાર્તિકમાં, કાર્તિકમાં જે દીપદાન કરે એને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એવું ધન કે એની પેઢીઓ સુધી ધન બનેલું રહેશે.